શું તમે પણ શ્રાવણ મહિનામાં ભગવાન શિવની પૂજા કરો છો? તો આ વિડિયો અંત સુધી જરૂર સાંભળજો, કારણ કે શ્રાવણમાં ભક્તિ તો બધા કરે છે, પરંતુ અજાણતા કરવામાં આવેલી કેટલીક ભૂલો આપણી પૂજાની રીતને ખોટી બનાવી શકે છે. કહેવાય છે કે શ્રાવણ મહિનો ભગવાન શિવને સમર્પિત છે. આ મહિનામાં મહાદેવની ભક્તિ, જાપ, પૂજા અને સાત્વિક જીવનનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. પરંતુ પ્રશ્ન એ છે કે શ્રાવણમાં એવી કઈ 5 ભૂલો છે જે આપણે ભૂલથી પણ ન કરવી જોઈએ? ચાલો આજે એક એક કરીને જાણીએ. ભૂલ નંબર 1, પૂજા કરતા સમયે મનને અશાંત રાખવું. ઘણા લોકો સવારે વહેલા ઉઠીને શિવલિંગ પર જળ ચઢાવે છે, બિલ્વપત્ર અર્પણ કરે છે અને મહાદેવનું નામ લે છે. પરંતુ પૂજા કરતી વખતે મનમાં ગુસ્સો, ઈર્ષા, ઝઘડો અને ખરાબ વિચારો રાખે છે. પૂજા માત્ર બહારની ક્રિયા નથી, ભક્તિમાં મનની શુદ્ધતા પણ મહત્વની માનવામાં આવે છે. એટલે જ્યારે પણ મહાદેવની પૂજા કરો ત્યારે થોડા સમય માટે દુનિયાની ચિંતા બાજુ પર મૂકી દો. મનથી કહો, હે મહાદેવ, મારા મનના ખરાબ વિચારો દૂર કરો અને મને સારા માર્ગે ચાલવાની શક્તિ આપો. યાદ રાખજો, ભક્તિમાં દેખાવ કરતાં ભાવ વધારે મહત્વનો છે. ભૂલ નંબર 2, સાત્વિકતા ભૂલી જવી. શ્રાવણ દરમિયાન ઘણા લોકો ઉપવાસ કરે છે, પરંતુ બીજી તરફ ગુસ્સો, ખોટું બોલવું, કોઈનું અપમાન કરવું અથવા કોઈને દુઃખ પહોંચાડવું ચાલુ રાખે છે. શ્રાવણનો સાચો ભાવ માત્ર ખાવા પીવાના નિયમમાં નથી. આ મહિનો આપણને પોતાના વિચારો અને વર્તનમાં પણ સુધારો કરવાની પ્રેરણા આપે છે. એટલે શક્ય હોય ત્યાં સુધી સાત્વિક ખોરાક લો અને સાથે સારા વિચારો રાખો. કોઈ ગરીબને ભોજન કરાવવું, જરૂરિયાતમંદની મદદ કરવી અથવા કોઈ દુઃખી વ્યક્તિને 2 સારા શબ્દો કહેવા, આ પણ ભક્તિનો જ એક સુંદર ભાગ બની શકે છે. ભૂલ નંબર 3, બિલ્વપત્ર અને પૂજાની વસ્તુઓ શ્રદ્ધાથી અર્પણ કરવી. ભગવાન શિવને બિલ્વપત્ર ખૂબ પ્રિય માનવામાં આવે છે, પરંતુ પૂજાની કોઈ પણ વસ્તુ અર્પણ કરતી વખતે તેને ફેંકવાની, જેમ કે ઉતાવળમાં અર્પણ કરવાને બદલે શ્રદ્ધાથી અર્પણ કરવી જોઈએ. બિલ્વપત્ર ચઢાવતા પહેલા તેને સ્વચ્છ પાણીથી ધોઈ શકાય અને શ્રદ્ધાપૂર્વક શિવલિંગ પર અર્પણ કરી શકાય. અને સૌથી મહત્વની વાત, પૂજામાં વસ્તુ કરતાં ભાવ મહત્વનો છે. જો તમારી પાસે મોટી પૂજા કરવાની સામગ્રી નથી તો નિરાશ ન થશો. શ્રદ્ધાથી ઓમ નમઃ શિવાય બોલીને મહાદેવને યાદ કરવું પણ ભક્તિનો સુંદર માર્ગ છે. ભૂલ નંબર 4, ઉપવાસને માત્ર ભૂખ્યા રહેવા તરીકે જોવો. ઘણા લોકો વિચારે છે કે આખો દિવસ કંઈ ન ખાવું એટલે ઉપવાસ, પરંતુ ઉપવાસનો આધ્યાત્મિક અર્થ ભગવાનની નજીક રહેવા સાથે જોડાયેલો છે. જો કોઈ વ્યક્તિ ઉપવાસ કરે અને આખો દિવસ ગુસ્સો કરે, ઝઘડો કરે અને બીજાને દુઃખ આપે, તો ઉપવાસનો સાચો ભાવ ક્યાં રહ્યો? એટલે જો તમે ઉપવાસ કરો તો તમારી ક્ષમતા અને આરોગ્ય પ્રમાણે કરો. જો કોઈ કારણસર ઉપવાસ ન કરી શકો તો પોતાને દોષ ન આપો. ભગવાનની ભક્તિ માટે ભૂખ્યા રહેવું જ એકમાત્ર રસ્તો નથી. શ્રદ્ધા, સારા કર્મ અને સારા વિચારો પણ એટલા જ મહત્વના છે. ભૂલ નંબર 5, શ્રાવણ પૂરો થાય એટલે ભક્તિ પણ પૂરી કરી દેવી. આ સૌથી મોટી ભૂલ છે. શ્રાવણ આવે એટલે આપણે મહાદેવને યાદ કરીએ, મંદિરે જઈએ, જળ ચઢાવીએ અને ઓમ નમઃ શિવાયનો જાપ કરીએ. પરંતુ શ્રાવણ પૂરો થાય પછી ફરી એ જ ગુસ્સો, એ જ અહંકાર અને એ જ ખરાબ આદતો શરૂ થઈ જાય. તો પછી શ્રાવણમાંથી આપણે શું શીખ્યા? શ્રાવણ આપણને માત્ર એક મહિનો પૂજા કરવાનું નહીં,
પરંતુ જીવનમાં સારા વિચારો અને સારા કર્મ અપનાવવાની પ્રેરણા આપે છે. એટલે શ્રાવણ પૂરો થયા પછી પણ મહાદેવનું નામ યાદ રાખો. દરરોજ થોડો સમય પ્રાર્થના કરો. કોઈનું ખરાબ ન કરો. જેટલું બને તેટલું સત્ય બોલો અને જરૂરિયાતમંદની મદદ કરો. એક ખાસ વાત મિત્રો, ધાર્મિક પરંપરાઓમાં અલગ અલગ પરિવારો અને પ્રદેશોમાં પૂજાની રીતો અલગ હોઈ શકે છે. એટલે કોઈ ખાસ નિયમને લઈને અંધશ્રદ્ધા કે ભય રાખવાની જરૂર નથી. શ્રાવણનો સૌથી સુંદર સંદેશ છે, મન શુદ્ધ રાખો, કર્મ સારા રાખો અને મહાદેવ પર શ્રદ્ધા રાખો. જો તમે આજે આ 5માંથી એક પણ ખરાબ આદત છોડવાનો નિર્ણય કરો છો તો સમજો કે આ શ્રાવણ તમારા જીવન માટે સાચે જ ખાસ બની ગયો. અંતિમ સંદેશ. તો મિત્રો, આજે આપણે જાણ્યું કે શ્રાવણમાં કઈ 5 બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. તમને આમાંથી કઈ વાત સૌથી મહત્વની લાગી? કોમેન્ટમાં લખજો. ઓમ નમઃ શિવાય. જો તમને મહાદેવની આવી ધાર્મિક અને રસપ્રદ વાતો ગમે છે તો વિડીયોને લાઈક કરો, તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરો અને આવી જ સ્ટોરી માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ભગવાન મહાદેવ તમારા અને તમારા પરિવાર પર હંમેશા પોતાની કૃપા રાખે. હર હર મહાદેવ.